પટ છે આખા ઘરમાં જો લાઈટ નથી હાવ અંધારું છે અને અમારા દર્શિત તો આજ બર્થડે છે દર્શિતે ચોકલેટ વેચી લાઈટ વાગી છે દર્શિત ભણીને વહી આવ્યો છે અને વરસાદ ચાલુ છે કા દર્શુ વરસાદ ચાલુ છે જય માતાજી મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો અમારા દર્શિતનો આજ છે ને બર્થડે છે તો બર્થડે વિશ કરજો અને આજે છે ને અમારા દર્શિતને મોટી બધી પાર્ટી દેવાની છે એ હાંજે એને લઈ જવાનો છે રાણાવાવ તો આજે તો એને છે ને ખાલી નિહાળે ભણવા મોકલવાનું પણ ત્યાં ખાલી ચોકલેટ લઈને જ મોકલવો છે પણ એને પાર્ટી હાંજે દેવાની છે એ કે મમ્મી કે હાંજે કે હું ભણીને આવું ને તો એ મને લઈ જઈજો હાટે રાણાવાવ તો આપણે રાણાવાવ જાવું હાંજે એને લઈ જાવ પણ અત્યારે નિહાળે ચોકલેટ ખાલી મોકલાઈ દઉં અને વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે તમને પણ જોવાની અમારા દર્શિતની કેવી પાર્ટી ને કઈ સરપ્રાઈઝ દેવાના છે અમે હવે દર્શિતના પપ્પા જો દર્શિતના સોપડામાં ઓલા સોપડાના પન્ના ચડાવે છે આજે બીજા સોપડા બે પાસા આવ્યા કાંઈ લો બીજા સોપડા આવ્યા ને બે પાસા એમાં જો પાસા પૂઠા ચડાવે છે અને મારા દર્શિતભાઈનો બર્થડે છે દર્શિતભાઈ કંઈક તો બોલો કે અમને બર્થડે વિશ કરજો એમ તો કે અમારા દર્શિતને કઈ જાજી બુદ્ધિ નથી એટલે એ કઈ નહીં બોલે પણ ચોકલેટ લઈ આવ્યો છે બતાવી છે ખાલી એને નિહારે લઈ જવાની છે કાદર શું નિહારે લઈ જવાની બતાવી છે એ અહીં દેવાની છે ને હાઈ પાર્ટી હા નિહારે લઈ જવાની છે એને પપ્પા આપશે હાઈ પાર્ટી આપશો ને હાલો બધા શિરામણ કરવા આવી જાવજો બાજરાના રોટલા છે આજે અને રીંગણા બટેટાનું શાક છે તળેલા મરચાં છે શિરામણ જો કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે અમે શિરામણ કરી લઈ ગાદર છે અમારી ઘરે આજ જો નવા મહેમાન આવ્યા છે પાડોશી તો નથી પણ થોડાક સેટારીએ છે એટલે યુટ્યુબની માહિતી મારી આગળ લેવા આવ્યા છે પણ આપણે એટલા બધા ક્યાં હોશિયાર છે આપણે એટલા બધા તો માહિતી થોડી ઘણી આપણે એને દહું વાંધો નહીં એને યુટ્યુબ ચેનલ હાલે છે એટલે માહિતી થોડી ઘણી અમારા આગળ લેવા આવ્યા છે તો થોડી ઘણી માહિતી આપણે એને દહું બીજું હું કા સીતારામ બધાઈને હા એની ચેનલ હાલે છે જવામાં નૈના ભાભી આગળ કેમ કે ન આવડતું હોય તો અમે આવીએ નૈના ભાભી આગળ કંઈક માહિતી લેવા તો થોડું ઘણું નૈના ભાભી અમને શીખવાડે હું હા થોડું ઘણું આવડે છે એને એમ તો વિડીયો એડિટ કરતા વિડીયો કેમાં તમે એડિટ કરો તો એ બધું મને કહે છે એટલે મેં કીધું અમે વીએનમાં કરી વિડીયો એડિટ એટલે એ વીએનમાં કરશે હવે એને વીએન વાપરતા જ નથી આવડતું પણ શીખી જાય થોડું ઘણું કાં કરી બેન હા અત્યારે ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો હલકો વરસાદ આવે છે જો પગથિયા થોડા ભીના થયા છે અમારે અહીંયા અને આ મેળી ઉપર હું આવી છું અમારા ગામનો નજારો જોવો આવી રીતે કંઈક વરસાદ અંધાર્યો છે પણ હવે આમાં આવે તો થાય લગભગ તો આજ વરસાદ આવી જ જવાનો છે જો કેમ કે આજ વાતાવરણ એવું છે ને તડકો તો હાવ નથી જો મેળી ઉપર ભીનું થઈ ગયું છે હવે નીચે વહી જાય નીચે આવીને જોયું પણ ધીરી ધારે વરસાદ માંડ્યો વરસવા હજી નીચે તો હું માન પૂગી રહી ત્યાં તો જો આવી રીતે કંઈક વરસાદ આવી ગયો છે આપણે હા હે ગાય જો તો જો કેવો ગાજે આમ તો જો વરસાદ આહા બહુ ગાય જો આમ તો જો એટલા દીની અંદરમાં પહેલી વાર વરસાદ કંઈક આવો ગાજે છે મન મૂકીને વરસે છે હો આજ તો એવું લાગે છે બહુ વરસાદ આવી છે અમારે તમે જોઈ શકો છો કેવો વરસે છે આમ તો જો વરસાદ આવી ગયો સકલ્યું સિંહ કરવા માંડ્યું જાઓ ઉડી ગઈ જા વરસાદ આવે છે બહાર નથી જવું એ મારામાં બેસા ને આમ તો જોઈ લ્યો એ શેરીમાં વરસાદ પાણી ઓહો એ કેવો વરસાદ વરસે આમ તો જો પાણી થઈ ગયા હોય જો અમારે ગરમી એવી હતી ને વરસાદ બહુ આવી ગયો આ હે મજા આવી ગઈ તો દર્શિત વરતો ના જ ભણવા ગયો છે આમ તો કેવો વરસે છે નકર તો એ આમાં પલરા જ રાખે આ વરસાદમાં જોઈ પાણી કેવું એની લે છે પટ છે આખા ઘરમાં જો લાઈટ નથી
હાવ અંધારું છે અને અમારા દર્શી તો આજ બર્થડે છે. દર્શી ચોકલેટ વેચી, લાઇટ વાગી છે. દર્શી ભણીને વહી આવ્યો છે અને વરસાદ ચાલુ છે. કા દર્શું? વરસાદ ચાલુ છે. આજ તો દર્શીભાઈ બર્થડેનું શું થાય હવે કાંઈ ખબર નથી. હવે વરસાદ રહ્યો નથી અને ખાલી ચોકલેટમાં આજ તો એનું વળવી લીધું છે. હવે આ દર્શના અપા આવે તો ખબર પડે. હજી તો આવ્યા નથી, બજારે ગયા છે.